નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। કરોડો લોકો દેશમાં સ્માર્ટ મોબાઈલ ફોનનો ઉપયોગ કરી રહ્યા છે। તમારી જિંદગીને સ્માર્ટ બનાવનારા આ ફોનને જ સાયબર ગઠિયાઓએ પોતાનું સૌથી મોટું હથિયાર બનાવી દીધું છે। શહેરો સુધી સાયબર ગઠિયાઓની જાળ સીમિત નથી રહી, હવે ગામડાઓના લોકોને પણ શિકાર બનાવવામાં આવી રહ્યા છે। રાજકોટના કેટલાય ગામડાઓમાં ગઠિયાઓએ ડિજિટલ કંકોત્રી મોકલી અનેક લોકોને કંગાળ કરી દીધા। તમે પણ જોજો આ ગઠિયાઓની જાળમાં ન ફસાતા। આજે તમને તે બદમાશ કંપનીથી સાવધાન કરીશું જે તમારો મોબાઈલ હેક કરી કંગાળ કરી શકે છે। શહેરો બાદ હવે ગામડાઓમાં સાયબર ગઠિયાઓ સક્રિય છે। ડિજિટલ કંકોત્રી તમારું અકાઉન્ટ કરી નાખશે સાફ। કંકુ છાંટી કંકોત્રી મોકલી સાંભળ્યું છે, પણ આજકાલ જેનું ચલણ વધી રહ્યું છે તે છે ડિજિટલ કંકોત્રી। લગ્નની સિઝન ચાલી રહી છે। લગ્ન પ્રસંગનું આમંત્રણ લોકો મોટે ભાગે કંકોત્રી મારફતે આપતા હોય છે। આજના ઝડપી યુગમાં ઘરે ઘરે જઈને લગ્નની કંકોત્રી આપવી ઘણી વખત શક્ય બનતું નથી, ત્યારે લોકો ડિજિટલ કંકોત્રી વોટ્સએપમાં મોકલીને આમંત્રણ પાઠવતા હોય છે। હવે ડિજિટલ કંકોત્રીને લઈને સાયબર ગઠિયાઓ પણ સક્રિય થઈ ગયા છે। સાયબર ગઠિયાઓ પણ ઈ કાર્ડથી કંકોત્રી મોકલી ઠગાઈ કરી રહ્યા છે। એટલે હવે બજારમાં લગ્નની ડિજિટલ કંકોત્રી સાથે જોડાયેલું ફ્રોડ આવી ચૂક્યું છે, જેમાં સાયબર ગઠિયાઓ ઈ કાર્ડ મોકલે છે અને તમારું બેંક એકાઉન્ટ ખાલી કરી નાખે છે। ત્યારે તમારે આજે તે બદમાશ કંપનીથી સાવધાન રહેવાનું છે, જે મોબાઈલમાં ઘૂસીને તમારું બેંક એકાઉન્ટ સાફ કરી નાખશે। ત્યારે અમારા સંવાદદાતા હાર્દિક જોશી પહોંચ્યા રાજકોટના તે ગામોમાં જ્યાં સાયબર ગઠિયાઓની આ જાળ ફેલાયેલી છે, જે લોકોને કંગાળ કરી નાખે છે। મારા મોબાઈલ હેક થયો એમાં પૈસા ઉપડી ગયા હતા 75,000। અમારા સંબંધીનો મેસેજ આવ્યો હતો ને, વોટ્સઅપમાં કંકોત્રી આવી હતી, ખોલી અપલોડ કરી, પછી ડિલીટ કરી નાખી, પછી 8 દી પછી એમાં પૈસા ઉપડ્યા। એમાં મેં ગૂગલ પેમાં પૈસા મારા પપ્પાના રિચાર્જ કર્યું હતું એમાંથી। પછી સાંભળ્યું તમે, એક ડિજિટલ કંકોત્રીએ રિયાઝભાઈનું એકાઉન્ટ સાફ કરી નાખ્યું। સાયબર ગઠિયાઓની જાળ અત્યાર સુધી શહેરમાં ફેલાયેલી હતી, પરંતુ હવે તો તે ગામડાઓમાં પણ પહોંચી ચૂક્યા છે। સાયબર ગઠિયાઓ ગામડાઓના ભોળા લોકોને પોતાનો શિકાર બનાવી રહ્યા છે। બદમાશ કંપની જેનો એક વોટ્સએપ મેસેજ તમને પણ ગમે ત્યારે આવી શકે છે। આ કાર્ડ ખોલ્યું તો ગયા સમજો। રાજકોટના કોલીથડ ગામના રિયાઝભાઈને પણ આવો જ મેસેજ આવ્યો હતો। લગ્નનું નિમંત્રણ કાર્ડ જોઈને તેમને હરખ જાગ્યો। તેમને ક્યાં ખબર હતી કે આ કાર્ડ તેમની જમા પૂંજી ખાલી કરી નાખશે। 14 ફેબ્રુઆરીના દિવસે રિયાઝભાઈને તેમના સંબંધી ઈશાનભાઈના ફોનમાંથી આવો જ મેસેજ આવ્યો। મેસેજમાં લખ્યું હતું કે મારા લગ્નમાં જરૂરથી આવજો, પણ રિયાઝભાઈને ખબર ન હતી કે આ હરખનો મેસેજ નથી, તેમનું ખાતું ખાલી કરી દર્દ આપનારો મેસેજ છે। રિયાઝભાઈએ જેવી પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરી તેમના ખાતામાંથી પહેલા 1 રૂપિયો કપાયો, પછી થોડી રકમ કરતા 75,000 રૂપિયા એકાઉન્ટમાંથી ગાયબ થઈ ગયા। રિયાઝભાઈએ એકાઉન્ટ બ્લોક કરાવ્યું, પણ ત્યાં સુધીમાં મોડું થઈ ગયું હતું। રિયાઝભાઈ ગેરેજ ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે। માંડ કરી એક પાઈ ભેગી કરી હતી। આટલી રકમ ભેગી કરતા તેમને 1 વર્ષ થયું, પણ એક પળમાં આ રકમ છૂમંતર થઈ ગઈ અને તે કરી સાયબર ગઠિયાઓએ। બેંક ત્યારે બંધ થઈ ગઈ હતી, પણ તો એ સંબંધી અહીંયા જાણીતા હતા એટલે ખાતા લોક કરાવી દીધા સીધા। મારે ગેરેજ છે, મેં હોન્ડા રિપેરિંગ કરીને કર્યા છે। હા, 1 વર્ષ થયા હતા બધા થઈને ભેગા। રિયાઝભાઈ એક જ આ સાયબર ગઠિયાઓનો શિકાર નથી બન્યા। કોલીથડ ગામના શૈલેષભાઈ સાવલિયા પણ સાયબર ગઠિયાઓની ડિજિટલ કંકોત્રીની માયાજાળમાં ફસાઈ ચૂક્યા છે। તેમને પણ 14 ફેબ્રુઆરીના રોજ જ મેરી શાદી મેં જરૂર આના લખેલી કંકોત્રી તેમના એક સંબંધીના ફોનમાંથી આવી, જે તેમણે ડાઉનલોડ કરી। બાદમાં તેમના એકાઉન્ટમાંથી થોડી રકમ કરીને સાયબર ગઠિયાઓએ 27,000નો ચૂનો લગાવ્યો। નેટ બેન્કિંગ વાપરવું તો મારા મોબાઈલમાં એક મેસેજ આવ્યો
કંકોત્રીને લગતો, ટૂંકમાં ઇમિટેશન કાર્ડ મેરી શાદી મેં જરૂર આના, એ મેં ડાઉનલોડ કરી. તો ડાઉનલોડ કરી તો ત્યાં દિવસે પૈસા ન ઉડ્યા. જ્યારે બીજા દિવસે સાંજે 8 વાગે મારા ખાતામાં પહેલાં 1 રૂપિયા ઉડ્યો, પછી 2,000 રૂપિયા 8 વાર ઉડ્યા અને 1,500 રૂપિયા 9 હોય. ટોટલ મારી રકમ 27,000 રૂપિયા ઉડી. અરે નાના માણસો હોય, 27,000 રૂપિયા કમાવામાં તો તકલીફ બહુ પડે, પણ આ બહુ બહુ મોટું ફ્રોડ થયું હોય. શૈલેષભાઈ ખેતી કરે છે. આ વખતે મરચાનું વાવેતર કર્યું છે. ખેતરમાં તનતોડ મહેનત કરી છે. મહેનત કરીને એક પાઈ ભેગી કરી. આ વર્ષે મરચાના પાકમાં પણ કંઈ ન વળ્યું. તેવામાં સાયબર ગઠિયાઓએ તેમને પડ્યા પર પાટું માર્યું. અત્યારે તેમને મજૂરીના પૈસા આપવા હોય તો પણ તે તેમની પાસે નથી. સાયબર માફિયાઓનો આતંક શહેર તો ઠીક, રાજકોટ જિલ્લાના નાના એવા ગ્રામ્ય વિસ્તારોમાં પણ પહોંચી રહ્યો છે. તનતોડ મહેનત કરીને મહા મુસીબતે જે થોડા ઘણા રૂપિયા કમાણા હોય તે રૂપિયા પણ આ સાયબર માફિયાઓના કારણે રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના લોકોના જઈ રહ્યા છે. કહી શકાય કે જે અત્યારે ભર બપોરનો સમય છે. આ ખેડૂત છે, આ ખેડૂતનું નામ શૈલેષભાઈ છે. શૈલેષભાઈ સાવલિયા છે. અત્યારે કાળઝાળ ગરમી વચ્ચે પણ જે મરચાંનું તેમનો પાક છે તેમાં અત્યારે કામ કરી રહ્યા છે અને આ કામ એટલા માટે કરી રહ્યા છે કે તે જે છે પૈસા કમાઈ શકે, તેમનું ઘર હાલી શકે. જો કે આ જ શૈલેષભાઈ છે કે જેમના જે છે એ રૂપિયા 27,000 રૂપિયા જેટલી રકમ છે તે જતી રહી છે. શૈલેષભાઈ માટે 27,000 રૂપિયા એ મોટી રકમ કહી શકાય. મહામુશ્કેલીથી રૂપિયા કમાતા હોય છે. કોલીથળ ગામના મહેશ ગરિયા પણ સાયબર ગઠિયાનું શિકાર બન્યા છે. કોલીથળ ગામમાં રોડ ઉપર જ નાની એવી કેબિન ધરાવી ધંધો કરતા મહેશભાઈને પણ એક સંબંધીના ફોનમાંથી ડિજિટલ કંકોત્રીનો મેસેજ આવ્યો. આખો દિવસ ગલ્લે બેસે ત્યારે માંડ થોડા રૂપિયા ભેગા કરી શકતા મહેશ ગરિયાના પૈસા પણ પળવારમાં ઉપડી ગયા. હવે તેઓ બરબાદ થઈ ગયા છે. એક PDF કરીને કંકોત્રી આવે છે, એમાં એ કંકોત્રી ખોલીને એટલે ફોન અમારા હેંગ થઈ જાય છે અને અમારા અકાઉન્ટમાંથી પૈસા ઉપડી જાય છે. પૈસા અમારા અકાઉન્ટમાંથી નબળી જ છે અને અહીંયા 500, 400, 500નો ધંધો થતો એ સાહેબ અમે અમારા ખાતામાં રાખતા હોય. બહુ તકલીફ થાય ને. એ મહેનત અમારું મહેનતના જ છે, જાય તો ઓલું જ થાય ને સાહેબ. કોલીથળ ગામમાં આવા 2-3 વ્યક્તિઓ જ નહીં પરંતુ અનેક વ્યક્તિ છે જેમના ખાતામાંથી 2,500 રૂપિયાથી લઈ 75,000 રૂપિયા સુધીની રકમ કપાઈ ચૂકી છે. માટે જ તમને કહી રહ્યા છે કે જો તમને પણ આવા લગ્નના આમંત્રણના મેસેજ આવે તો સાવધાન રહેજો. સાયબર ગઠિયાઓ લગ્નના કાર્ડ જેવી APK ફાઇલ મોકલે છે. લોકો જાણતા અજાણતા આ ફાઇલ ઓપન કરે છે. ક્લિક કરતા જ આ APK ફાઇલ તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ થઈ જાય છે અને પછી તમારા મોબાઈલનું એક્સેસ ઠગો પાસે ચાલ્યું જાય છે. તમારા બેંક એકાઉન્ટ સાયબર ઠગોના કંટ્રોલમાં આવી જાય છે. શહેરમાં લોકો હવે સાયબર ગઠિયાઓની આ જાળને લઈને સાવધાન તો થયા છે, પરંતુ હવે ગામડાઓના લોકોએ પણ સાવધાન થવું પડશે, કારણ કે આ સાયબર ગઠિયાઓનો ટાર્ગેટ હવે તમે છો. પોતાના સંબંધીના ફોનમાંથી મેસેજ આવતા લોકો તુરંત જ વિશ્વાસ કરે છે, પરંતુ આવું કરવામાં જ તેઓ લૂંટાઈ જાય છે. ગોંડલ તાલુકાના નાના ગ્રામ્ય વિસ્તારો પણ હવે સાયબર માફિયાઓની ચપેટમાં આવી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારના લોકોના ફોન જે છે એ હેક થઈ રહ્યા છે. ગોંડલ તાલુકાનું કોલીથળ હોય, હડમતાળા હોય કે પછી વેજા ગામ હોય, આવા નાના એવા ગ્રામ્ય વિસ્તારના લોકો છે તે પણ સાયબર માફિયાઓની ચપેટમાં આવી રહ્યા છે. ફોનમાં કંકોત્રી આવે છે, જેવી કંકોત્રી ઓપન થાય છે એ સાથે જ જે છે એક બાદ એક પૈસા કપાવવાનું શરૂ થાય છે. ગણતરીની મિનિટોમાં જ મહામૂલી રકમ છે તે જે છે ઉપડી જાય છે. રાજકોટ જિલ્લાના કોલીથળ ગામમાં જ લોકો આ સાયબર ગઠિયાનો શિકાર નથી બન્યા. આસપાસના કેટલાય ગામના લોકોના ફોન હેક કરાયા હોવાનું સામે આવ્યું. ત્યારે અમારા સંવાદદાતા હાર્દિક જોશી રાજકોટ જિલ્લાના વેજા ગામ પહોંચ્યા. અહીં એક જ ગામમાં 10 વ્યક્તિના ફોન હેક કરી નાખવામાં આવ્યા. પહેલા ગામના સરપંચ જીતુભાઈનો ફોન હેક કરાયો. ત્યારબાદ તેમના ફોનમાંથી ગામના અન્ય લોકોના ફોનમાં કંકોત્રીના મેસેજ મોકલી 9 લોકોના ફોન હેક કરાયા. પણ સરપંચને તુરંત જ ખ્યાલ આવી ગયો. તેમણે સતર્કતા વાપરી રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના ઉચ્ચ અધિકારીનો સંપર્ક કર્યો. મારો ફોન હેંગ થયો પછી મારા મોબાઈલમાંથી મારા ગ્રુપમાં અને મારા ફોનમાં જેટલા નંબર હતો બધામાંથી PDF ફાઇલ એક શેર થઈ ગઈ ઓટોમેટિક. ફોન હેંગ થયા પછી 2-3 ગાળામાં બધા ફોન હેંગ થયા અમારા અને તાત્કાલિક ધોરણે
રાજકોટ આરડીસી બેંકના ચેરમેનનો કોન્ટેક કરતા, જયેશભાઈ રાદડિયા છે, પછી બેંકના એમડી છે સખિયા સાહેબ, એનો કોન્ટેક કરતા તાત્કાલિક અમે રજાના દિવસે બેંક ખોલાવી અને ત્યાંથી અધિકારીને બેંકે મોકલા અને જેટલા અમારા ફોન હેંગ થયા હતા બધાના ખાતા મેં તાત્કાલિક હોલ્ડમાં મુકાવ્યા, જેથી કરી મારા ગામમાં બધાની પૈસામાં બચત થઈ ગઈ. એક ફોન ખાલી હેંગ થયા હતા, બાકી પૈસા કોઈના ઉપડ્યા નહોતા. જીતુભાઈના ફોનમાંથી ડિજિટલ કંકોત્રીનો મેસેજ તેમના ભત્રીજાને પણ ગયો. ગામમાં લગ્ન પ્રસંગ હોવાથી તેમને પણ આ મેસેજ ખોલ્યો. એમાં મેસેજ એવો લખેલો હતો કે શાદી મેં જરૂર આના, અને એ સમયે બરોબર અમારા ગામમાં એક લગ્ન પ્રસંગ પણ હતો. એટલે મને એમ થયું કે મારા કાકાએ મને કંકોત્રી સેન્ડ કરી હશે, લગ્નની કંકોત્રી હશે. એટલે મેં એમના પર ક્લિક કર્યું અને ક્લિક કરતાની સાથે જ એમને મારા ફોનની જે છે મારા ફોનની બધી એક્સેસ એમને લઈ લીધી. મારો ફોન આખો બ્લોક કરી દીધો અને પછી હું મારા ફોનમાં કંઈ પણ બીજી એક્ટિવિટી કરી શકતો નહોતો. જીતુભાઈની સતર્કતાથી ગામના લોકોના ખાતા ખાલી થઈ જતા બચી ગયા, મોટી નુકસાનીમાંથી ઉગરી ગયા. પણ હવે ગામના લોકોને સાચે જ તેમના સંબંધીની ડિજિટલ કંકોત્રી આવે તો પણ તેઓને ખોલતા ડર લાગે છે. ડર તો લાગે જ ને. અત્યારે બીજાની રિયલમાં કંકોત્રી આવે તો આપણને વોટ્સએપમાં ખોલતા ડર લાગે, ક્યાંક ને ક્યાંક આ એ નથી ને. એમ કોઈ પણ વ્યક્તિ સામાન્ય વ્યક્તિ ઠીક છે કે આપણને તો તાત્કાલિક જાણ થઈ ગઈ અને આ તાત્કાલિક પગલાં લેવાઈ ગયા, નકર કેટલા પૈસાનું કેટલું નુકસાન થાય એનો અંદાજ જ નહોતો. થોડી સાવધાની ન રાખો તો આ લોકોની જેમ તમારી જિંદગીભરની કમાણી સાફ થઈ શકે છે. શહેરોમાં લોકો આ સાયબર ગઠિયાઓની જાળમાં ફસાવવાને લઈ સાવધાન થઈ રહ્યા છે, ત્યારે ગામડાના લોકોને હવે આ ગેંગ નિશાન બનાવી રહી છે. ત્યારે હવે તમને પણ આવા વોટ્સએપ મેસેજ આવે છે તો તે ક્લિક ન કરતા. જો તમે ક્લિક કર્યો તો પછી તમે પણ લૂંટાઈ જશો, તમારું બેંક એકાઉન્ટ ખાલી થઈ જશે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. ખેડૂતો કરે તો શું કરે? મહેનત કરી પાક લે પણ બજારમાં જાય ત્યારે ઓછા ભાવ મળે ને ગ્રાહકો સુધી પહોંચતા ભાવ વધી જાય. હાલ આવી સ્થિતિ મગફળીના ખેડૂતોની છે. છેલ્લા દિવસોમાં સિંગતેલના ભાવમાં સતત ભડકો થઈ રહ્યો છે. અઠવાડિયામાં સિંગતેલ 70 રૂપિયા મોંઘું થતા ગૃહિણીઓ હાય તોબા પોકારી ગઈ છે, જ્યારે કે ખેડૂતોને મહેનત પ્રમાણે ભાવ ન મળતા ભીંસમાં મુકાયો છે. ત્યારે જાણો સિંગતેલના ભાવમાં ભડકા પાછળનું કારણ. મગફળીના ભાવ સ્થિર પણ સિંગતેલના ભાવમાં ભડકો. કે જે ડબ્બો 2400નો થોડા ટાઈમ પહેલા હતો એ ડબ્બો આજે 2500-2600 કે એનાથી વધારે થઈ ગયો છે. અઠવાડિયામાં 70 રૂપિયા મોંઘું થયું સિંગતેલ. કીધું કે છેલ્લા 5 દિવસમાં 50 રૂપિયાનો વધારો. વિચાર કરો કે ડબ્બે 50 રૂપિયાનો વધારો થયો અને મગફળી સ્થિર છે, તો આ ગાળો ક્યાં જાય છે? હાલ આ ભાવ ઓછા થવાની કોઈ સંભાવના નથી. 20 માર્ચ સુધી નહીં ઘટે તેલના ભાવ. એટલે આગામી સમયમાં પણ હજી આગામી માર્ચની 20 તારીખ સુધી બજારમાં ઘટાડો આવી શકે એવી ખાદ્ય તેલમાં કોઈ બજાર દેખાતી નથી. સવાલ એ જ છે કે મગફળી સસ્તી ને તેલ મોંઘું કેમ? ખરી સિઝનમાં ભાવ કેમ આસમાને? આ સવાલનો જવાબ લેવા અમારી ટીમ પહોંચી એ વિસ્તારમાં જ્યાં પુષ્કળ પ્રમાણમાં મગફળીનું વાવેતર અને ઉત્પાદન લેવામાં આવે છે. આ વિસ્તાર એટલે સૌરાષ્ટ્ર. અહીંનો મુખ્ય પાક જ મગફળી અને કપાસ છે. ચાલુ વર્ષે રાજકોટ સહિત સમગ્ર ગુજરાતભરમાં મગફળીનું રેકોર્ડ બ્રેક ઉત્પાદન થયું છે. સરકારે ટેકાના ભાવે મગફળી પણ ખરીદી, પણ જોઈએ તેટલી નહીં. આવા સમયે જ્યાં દિવાળીથી તેલના ભાવ સ્થિર હતા ત્યાં જ છેલ્લા 10 દિવસથી રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડ સહિત જુદા જુદા માર્કેટિંગ યાર્ડમાં મગફળીના ભાવમાં કોઈ ફેર જોવા મળતો ન હતો. ત્યાં જ એકાએક ભાવમાં ઉછાળો આવ્યો છે. 7 દિવસમાં 70 રૂપિયા એટલે કે એક દિવસમાં 10 રૂપિયાનો ભાવ વધારો થતા ગૃહિણીઓ ચિંતામાં સરી પડી છે કે જ્યારે રસોડામાં તેલના ડબ્બા ભરવાની મોસમ આવી તેવા સમયે જ સિંગતેલ કેમ આટલું ભાવ ખાવા લાગ્યું છે? આખા વર્ષના તેલના ડબ્બા ભરતી ગૃહિણીઓ હવે માપ તોલ કરી ખરીદી કરી રહી છે. મને અમારો એમ વિચાર હતો કે છે ને સિંગતેલ આખા વર્ષનું લઈ લેવું છે,
પણ હવે ભાવ જ વધી ગયો છે તો અમે કેવી રીતે લઈ શકીએ ને? તો સરકારે થોડું ગૃહિણી માટે એ તો વિચારવું જ પડે એમ છે કે અમારું આખું બજેટ ખોરવાઈ જાય, અમારું આખા વર્ષનું અમારે તેલ, સિંગ તેલ બધું અમારે હજી મસાલાની બી સિઝન આવશે તો થોડું થોડું અમારે બધામાં વિચારવું પડે. તો અત્યારે તો અમે સિંગ તેલ તો લૂઝ થોડું થોડું લઈને જ ખાઈએ છીએ. કે જે ડબ્બો 2400નો થોડા ટાઈમ પહેલાં હતો એ ડબ્બો આજે 2500-2600 કે એનાથી વધારે થઈ ગયો છે. તો બધા લોકોને ઘણી તકલીફ પડી રહી છે. જે લોકો વસ્તારી છે, જે લોકોનું ફેમિલી મોટું છે, એ લોકોને ખરીદી કરવામાં બહુ જ તકલીફ પડે છે. કારણ કે ભાવ વધારો એટલો બધો વધારે છે કે લોકોને, અને મધ્યમ વર્ગની તો વાત જ શું કરવી, કારણ કે મધ્યમ વર્ગના લોકો તો આ સહી શકે એમ જ નથી. એવું નથી કે ઉત્પાદન ઓછું થયું હોય, પણ ગયા વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે તો રેકોર્ડ બ્રેક મગફળી પાકી છે. આમ તો ગુજરાતમાં 30 લાખ ટન મગફળી પાકતી હોય છે, પણ સારા વરસાદના પગલે છેલ્લા 3 વર્ષથી ઊંચું ઉત્પાદન ખેડૂતો લઈ રહ્યા છે. 2023-24માં 46.46 લાખ ટન મગફળીનું ઉત્પાદન થયું હતું. ત્યાં જ 2024-25માં અંદાજિત 52.72 લાખ ટન મગફળીનું ઉત્પાદન થયું છે, જેના પગલે મગફળીના સાથે સિંગતેલનું ઉત્પાદન પણ વધ્યું છે. વળી હેક્ટર દીઠ ઉપજ પણ સારી થઈ છે, જેના કારણે ખેડૂતોને સારી મગફળીના ભાવ મળતા થયા. વર્ષ 2023-24માં સિંગતેલના ડબ્બાનો ભાવ 3100ની આસપાસ પહોંચ્યો હતો. ત્યાં જ હાલ એટલે કે 2025ના ફેબ્રુઆરી મહિનામાં 2450થી લઈ 2550ની આસપાસ આ ભાવ ટ્રેડ કરી રહ્યો છે. આમ વર્ષ 2023-24ની સરખામણીએ સિંગતેલના ડબ્બાનો ભાવ તેના ઊંચા ભાવથી 500થી 600 રૂપિયા નીચે ટ્રેડ કરી રહ્યો છે. પણ સ્થિર ભાવમાં અસ્થિરતા આવતા લેનાર વર્ગમાં થોડી કચવાટ જોવા મળી રહી છે. ત્યારે જાણીએ આ ભાવમાં ભડકા પાછળનું ગણિત. મગફળીની આવક અત્યારે એકદમ ઓછી થઈ ગઈ છે. આ ઉપરાંત ઘણી બધી મગફળી આજે 12 લાખથી 13 લાખ ટન જેટલી મગફળી સરકારશ્રીએ ખરીદી કરેલી છે. આને કારણે પણ માર્કેટમાં મગફળીની આવક ખૂબ ઓછી છે. આ ઉપરાંત આપણે ત્યાં રાજસ્થાનથી પણ સિંગતેલ સારા એવા પ્રમાણમાં આવતું હતું, ત્યાં મગફળી ખૂબ નીચો ભાવ હતો, ત્યાં પણ મગફળીની આવક સાવ કપાઈ ગઈ છે અને અત્યારે ઉલટી પરિસ્થિતિ જોવા મળી રહી છે. રાજસ્થાન કરતાં પણ આપણે ત્યાં મગફળી પૂરતી અવેલેબલ થઈ રહી છે. એટલે રાજસ્થાનથી જે ખાદ્ય તેલ આપણને સિંગતેલ મળી રહ્યું હતું એ પણ અત્યારે નથી મળી રહ્યું. ટેકાના ભાવ બજાર ભાવથી ઊંચા મળ્યા. ભાવની કૃત્રિમ વધઘટ પણ હોઈ શકે. રાજસ્થાનથી જે મગફળી આવતી હતી તેની આવક પણ ઘટી છે. તો ચીનમાં સિંગતેલની નિકાસના કારણે અછત પણ જોવા મળી. મગફળી સાથે તેલનો વપરાશ પણ હવે વધ્યો છે. પામોલીન અને સોયાબીન તેલના ભાવ પણ ઉંચકાયેલા છે. તો હોળી ધૂળેટીની રજામાં મજૂરોની અછતથી તેલ મિલો બંધ રહેવાની છે. આ તમામ એવા કારણો છે જે ભાવ વધારા પાછળ હોઈ શકે છે. જો કે બજારમાં ઊંચા ભાવે વેચાતા સિંગતેલની મગફળીના ખેડૂતોને અપૂરતા ભાવ મળી રહ્યા હોવાની રાવ છેલ્લા ઘણા સમયથી જોવા મળી રહી છે. બીજી તરફ ખેડૂતોની જ મગફળી જ્યારે પિલાણમાં જાય છે ત્યારબાદ તે સિંગતેલ સ્વરૂપે બજારમાં વેચાય છે. તેના ભાવમાં મોટો ફેરફાર જણાય છે અને તેનો ફાયદો ખેડૂતોને પણ નથી મળતો. ત્યારે સવાલ એ થાય છે કે આખરે ખેડૂતોને જે તેની મગફળીના ભાવ હોવા જોઈએ તે નથી મળતા, પણ ભાવ તેલના વધે છે. કેટલાક ખેડૂતોનો આરોપ છે કે ભાવ સારા હોય તો જોઈએ તેટલી મગફળી સરકાર પણ ખરીદતી નથી, જેના કારણે ખેડૂતોએ ભાવમાં ખોટ ખાવાનો વારો આવે છે. આવામાં ફાયદો મિલરો અને ડીલરો થાય છે અને તેમના ખિસ્સા ભરે જાય છે. છેલ્લા 5 દિવસમાં 50 રૂપિયાનો વધારો, વિચાર કરો કે ડબે 50 રૂપિયાનો વધારો થયો અને મગફળી સ્થિર છે, તો આ ગાળો ક્યાં જાય છે? તો આ વચેટિયાઓ છે, મિલ ઉત્પાદન કરનાર, ઓઇલ ઉત્પાદન કરનાર મિલરો છે, ક્યાંક ને ક્યાંક માર્કેટિંગો છે, ક્યાંક ને ક્યાંક હોલસેલર ડીલરો છે કે જે પોતાનો ક્યાંક ને ક્યાંક મુનાફો વધારી અને આમ જનતાને તેલ મોંઘું આપતા હોય છે. હકીકત વાસ્તવિક ખેડૂતોને લાભ થાય અને ખેડૂતોને 2 પૈસા મળે એવી સિસ્ટમ થવી જોઈએ. આમ ખેડૂત અને ગૃહિણીઓ રડે છે ને વેપારીઓ હસે તેવા દિવસો હાલ ચાલી રહ્યા છે. જો કે ફક્ત સિંગતેલના ભાવમાં જ ભડકો થયો હોય તેવું નથી. કપાસિયામાં પણ 70 રૂપિયા ભાવ વધારો ઝીંકાયો છે. આ જોતા તો એવું લાગે છે કે તેલ બજારની હાલત જાણે શેર બજાર જેવી બની ગઈ છે.
અંબાલાલે ફરી કરી છે ઘાતક આગાહી. માવઠાની આગાહી. તે આગાહી મુજબ ઉત્તર ભારતમાં તો વાતાવરણમાં પલટો પણ આવી ગયો અને કેટલીક જગ્યાએ ફરી હિમવર્ષા શરૂ થઈ ગઈ છે. તો શું ગુજરાતમાં પણ ખેડૂતોના માથે તોડાઈ રહ્યો છે માવઠાનો ખતરો? ઉત્તર ભારતના વાતાવરણમાં પલટો. આગામી દિવસોમાં ગુજરાતનું વાતાવરણ પલટાશે. શું ફરી ખેડૂતોના માથે માવઠાનું જોખમ? અંબાલાલ પટેલની ઘાતક આગાહી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યો છે, જેના કારણે ઉત્તર ગુજરાતમાં અને મધ્ય ગુજરાત, પંચમહાલના ભાગો અને ગુજરાતના કેટલાક ભાગમાં હવામાન પલટાશે. દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશનું હવામાન પલટાશે. 2 અઠવાડિયા સુધી રહેશે માવઠાનું જોખમ. 26 ફેબ્રુઆરીથી માર્ચના શરૂઆત સુધીમાં ગુજરાતના કોઈ ભાગમાં વાદળવાયુ કે માવઠું થવાની શક્યતા છે. ક્યાંક રવિ સિઝનની કાપણી ચાલી રહી છે તો ક્યાંક દાણો બંધાઈ રહ્યો છે. આંબા પર હવે કેરીઓ બસ ઝૂલવાની તૈયારીમાં છે. ત્યારે જ ફરી વાતાવરણ ખેડૂતોની ચિંતા વધારી શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ખેડૂતોને સાવધાન કરતી આગાહી કરી છે. તેમના અનુમાન પ્રમાણે આગામી દિવસોમાં રાજ્યમાં ફરી વાદળો બંધાશે. એટલું જ નહીં, કેટલાક વિસ્તારોમાં માવઠારૂપી ત્રાટકશે. 6 દિવસ બાદ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં માવઠાની આગાહી છે. માત્ર ફેબ્રુઆરીના અંતમાં જ નહીં પરંતુ માર્ચમાં પણ માવઠું જોખમી બની શકે છે. જેણે ખેડૂતોને ચિંતાતુર કરી મૂક્યા છે. કારણ કે જો આ સમયગાળામાં થોડો પણ વરસાદ વરસે તો ખેડૂતોની 4 મહિનાની મહેનત ધૂળધાણી થઈ જાય. તારીખ 26 ફેબ્રુઆરીથી માર્ચના શરૂઆત સુધીમાં ગુજરાતના કોઈ ભાગમાં વાદળવાયુ કે માવઠું થવાની શક્યતા છે કે છાંટા પડવાની શક્યતા છે. જેમાં રાજકોટના ઉત્તરના ભાગમાં હવામાનમાં પલટો આવશે, કચ્છના ભાગમાં હવામાનમાં પલટો આવશે, ઉત્તર ગુજરાતના ભાગમાં હવામાનમાં પલટો આવશે, પંચમહાલના ભાગમાં હવામાનમાં પલટો આવશે, અરવલ્લી સાબરકાંઠાના ભાગમાં હવામાનમાં પલટો આવશે, મધ્ય ગુજરાતના ભાગમાં હવામાનમાં પલટો આવશે. અને આ પલટાના કારણે વાદળવાયુ કે ક્યાંક છાંટા થવાની શક્યતા રહે છે. વિષમ હવામાનની વિપરીત અસર ઊભા કૃષિ પાકો પર રહેવાની શક્યતા રહે છે. અંબાલાલ પટેલ જેમ આગાહી કરી રહ્યા છે તેમ ઉત્તર ભારતના વાતાવરણમાં પલટો આવશે, જેની શરૂઆત પણ થઈ ચૂકી છે. અંબાલાલની આગાહી મુજબ ઉત્તર ભારતના કેટલાય વિસ્તારોમાં ક્યાંક હિમવર્ષા, ક્યાંક વાતાવરણમાં પલટા સાથે વરસાદ વરસી રહ્યો છે. ઋષિકેશમાં આગાહી અનુસાર હવામાનમાં પલટો આવ્યો. મોડી રાત્રે પવન સાથે વરસાદ વરસ્યો. પહાડી વિસ્તારોમાં બરફવર્ષા અને ઠંડીમાં વધારો થયો. તો હિમાચલ પ્રદેશના ગોહર વિસ્તારમાં આકાશમાંથી કરા પડ્યા. ભારે મોટા કરા પડતા થોડીવાર માટે લોકો ભયભીત થયા. ગોહર સબ ડિવિઝનમાં વાતાવરણમાં એવો પલટો આવ્યો કે આકાશમાંથી ભારે કરા પડવા લાગ્યા. એક સમય એવો આવ્યો કે જ્યારે આખી ખીણ અડધો કલાક માટે થંભી ગઈ. આ દરમિયાન